ગેરકાયદેસરની વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 5મી જાન્યુઆરીથી લઈને 11મી જાન્યુઆરી સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષે વ્યાજખોરો વિરુદ્ધમાં કુલ 234 જેટલી અરજીઓ આવી હતી। શહેરીજનોના હિત માટે આ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં શહેર પોલીસને ઘણી બધી રજૂઆતો મળી હતી, જેમાં જરૂરિયાતમંદ લોકોએ પોતાની અલગ અલગ જરૂરિયાત માટે નાણાં ધીરધારનો વ્યવસાય કરતા લોકો જે ગેરકાયદેસર પણ કામગીરી કરતા હોય છે, એમની પાસેથી પોતાની જરૂરિયાત મુજબ નાણાં વ્યાજે મેળવેલા હોય છે। આ નાણાં ખૂબ ઊંચા વ્યાજે આપવામાં આવેલા હોય છે। આવી ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા માટે, આવી પ્રવૃત્તિને નિયંત્રણમાં લાવવા માટે શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા 5મી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નાગરિકો પોતપોતાની ફરિયાદને પોતાના સંબંધિત ઝોન ડીસીપીને સીધો સંપર્ક કરી શકશે। આ માટે મીડિયામાં, તમામ સોશિયલ મીડિયામાં અમે જે તે સંબંધિત વિસ્તાર અને એના નોડલ અધિકારી કોણ છે, તો ઝોન ડીસીપીને નોડલ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। નાગરિકો પોતાની ફરિયાદ લઈને પોતાના ઝોન ડીસીપીને સીધા જ મળી શકશે, જેથી ત્વરિત કાર્યવાહી કરી શકાય।